કોંગ્રેસની જે જીત થઈ એમાં કોંગ્રેસે એવું કહ્યું હતું કે ભારત જીત્યું છે, પાકિસ્તાન હાર્યું છે. આવો કટાક્ષ પણ ભૂષણ ભટ્ટ સામે કરવામાં આવ્યો હતો. તો ભૂષણ ભટ્ટે શું કહ્યું હતું એ આપણે સાંભળીએ. નજર હોય તો ભલે હોય, પથાડિયાને અમે પાકિસ્તાન નહીં થવા દે, પથાડિયાને અમે પાકિસ્તાન નહીં થવા દે. જેલ તોડીને પેરોલ ઉપર દાઉદ ઇબ્રાહિમ સાથે ISI સંસ્થા સાથે સંકળાયેલ રસૂલ પાર્ટી ના પરિવારના સદસ્યો એ અહીંયા ચૂંટણી લડવા આવે. હવે મારી વાત ખોટી હતી કે સાચી? એ ચૂંટણી લડવા આવે એનો વાંધો જ નથી ભાઈ. હક છે ક્યાં કોણ જેને લડવું એ લડે. આપણે ડરતા નથી. ગઈકાલે નતા ડર્યા, આજે નથી ડરવા, આવતીકાલે નથી. જે કોમી રમખાણો, કોમી તોફાનો, લોકો ઘર રહેવા બીજે કાલુપુરથી, દરિયાપુરથી, શાહપુરથી, ખાડિયાથી, જમાલપુરથી, રાયખડથી, આ બધા વિસ્તારમાંથી લોકોએ કેમ બહાર જવું પડ્યું?